બસ સુરત પહોંચો અને ખાવા પીવાનું લોકોનું ચાલુ. ફાઇનલી અમે દીદીના ઘરે આવી ગયા છે. સો હવે આદિત્ય લઈ આવ્યો છે જ્યુસ, મોસંબીનો જ્યુસ પીલા દો, મોસંબી ખાઓ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને વાગી ગયા છે સાંજના 6:15 અને વ્લોગ આજે સાંજે ચાલુ કર્યો છે. અને આજનો વ્લોગ અમે ચાલુ કરી રહ્યા છે ગાડીમાંથી, કારણ કે અમે લોકો જઈએ છીએ એક મેરેજમાં. અને મેરેજમાં આજે જઈએ છીએ. આજ સવારથી બહુ જ અમે લોકો કામમાં બિઝી હતા, થોડા કામ વધારે હતું આજે, એટલે વ્લોગ નહોતા લઈ શક્યા. તો આજે અમે નીકળ્યા ભેગો અમે વ્લોગ ચાલુ કર્યો. તો તમે વ્લોગમાં આજે બની રહેજો, આજે વ્લોગમાં મજા આવશે તમને. તો ચલો પહેલા આપણે મળીએ પૂજાને. શું કહે છે પૂજા? શું કહે છો મેડમ? ગુડ ઇવનિંગ, કેમ છો બધા? બસ આજે લેટ થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરતા, કારણ કે છે ને બધું સવારમાં બધી વસ્તુ મૂકવાની હતી, યાદ કરીને બધું લેવાનું હતું, પેકિંગ કરવાનું હતું, પેકિંગ બધું કરવાનું હતું. તારા કપડા લેવાના હતા એ બી વાત કરી દે. કપડા લેવાના એકચ્યુઅલી હતા, મેરેજમાં જવાનું છે તો પછી એ લોકોને થોડા ઇન્ડો વેસ્ટર્ન બધું લેવું પડે ને. પછી એ બધું તો એ લેવા બી ગયા હતા, તો એમાં બી બહુ લેટ થઈ ગયું. અને લેટ થઈ ગયું ને ત્યાં ટ્રાફિક એટલો હતો કે વ્લોગ લેવાની કોઈ ઈચ્છા હતી નહીં, કારણ કે ફટાફટ કરવાનું હતું. કારણ કે અર્જન્ટ જ અમારે નક્કી થઈ ગયું કે જવાનું છે, કારણ કે અમારે કાલે બી એક મેરેજ હતા મારા ફ્રેન્ડની ત્યાં. તો ત્યાં અમે ના ગયા, કારણ કે સવાર સુધી તો એવું જ હતું કે ત્યાં જવાનું છે. પણ અત્યારે મારા કાકાના છોકરાના મેરેજ છે, તો ત્યાં જવા માટે અમે સુરત નીકળ્યા છે અત્યારે. પહેલા તો હવે સુરત જશું, પછી ત્યાં દીદીના ઘરે જવાના છે આજે. હા, આજે સીધા જઈશું અમે દીદીના ઘરે. તો ત્યાં જઈને તમને જોવા મળશે રિદ્ધિ નંદન બેઓ જોવા મળશે મારા. એટલે પછી મેં કીધું ચલો હવે આદિત્યને તો મોજ પડી જવાની છે, કારણ કે રિદ્ધિ ને નંદન ને મળી જશે ને. તો શું કહેશે આદિત્ય? ધમાલ ને આજે તો? આજે તો ધમાલ, અને લગનમાં ખાવાની મજા આવશે. વાહ વાહ, અને આને મજા આવશે ખાવાની. લગનમાં તો ઠીક છે, પણ આ સુરત પહોંચ્યા પછી આલુ પૂરી ને ખમણ ને ખમણી ને ખાવાના ચાલુ કરશે. શું કે ત્યાંના વડાપાવ પણ. હા, વડાપાવ કરતા તારે તો પેલા આલુ પૂરી પણ અત્યારે તો પાછું બંધ થઈ ગયો છે. એટલે કાલ તો મારે ખાવી જ છે આલુ પૂરી સવારમાં. રોજ નો હમણાં છેલ્લે ગયા ત્યારે ખાધી હતી, યાદ છે ને? અને આપણે નહીં આપણે અત્યારે જઈ રહ્યા છે લગ્નમાં, બરાબર? તો ત્યાં જ ખાવાનું ને. ત્યાં તો હવે પણ વાર હોય ને, કે થોડી ત્યાં જઈને સીધે લગ્ન. સુરત નહીં, એવું નહીં. સુરતમાં જઈએ એટલે આલુ પૂરી ને બધું વડાપાવ ખાવું એ જરૂરી જ ને. સુરતમાં જઈને એ વસ્તુ ના ખાવ તો વાત જ ક્યાં થાય? એના કરતા ખાવી જ જોઈએ. ત્યાં જાવ તો સુરતની વસ્તુ તો જરૂરથી ખાવાની, જેમ કે આલુ પૂરી, ફેમસ આઈટમ, અને મને બહુ જ ભાવે છે. વાહ, એટલે ખાવી જ છે મારે. કાલ જાવ. ચલો ગાઈઝ, એનું તો ચાલુ રહેશે ખાવા પીવાનું. આપણે સુરત પહોંચીએ અને સુરત પહોંચીને મળીએ. ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છે સુરત. ત્યાં પહોંચતા જ આ લોકો ખાવાનું ચાલુ કરી દીધું છે સુરતની અંદર. આદિ ખાઈ રહ્યો છે મસાલા પૂરી, આદિત્ય ખાઈ રહ્યો છે. અને તમારું? બસ સુરત પહોંચો અને ખાવા પીવાનું લોકોનું ચાલુ. ફાઇનલી અમે દીદીના ઘરે આવી ગયા છે. તો ચલો હવે રિદ્ધિથી પૂછીએ કે એ શું કરે છે. તો ગાઈઝ, હવે આપણે ફાઇનલી એક બ્લોગમાં મેં જોયું હતું કે આદિત્યને લંડન વાયરલ ચોકલેટ સ્ટ્રોબેરી ખાવી છે, પણ એ એટલી સારી હતી કે નહીં ખબર નહીં, પણ હું એને બહુ મસ્ત જગ્યાએ લંડન વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ ખાવા લઈ જાઉં છું. એઝ એની મોટી બેન મારે ફરજ તો પૂરી કરવી જ પડે. તો ચલો આપણે જઈએ. તો ગાઈઝ, નાના નાની બી આવી ગયા છે, પણ નાની સાથે નાનીને પણ આપણે લઈને જવાના જ છીએ લંડન વાયરલ સ્ટ્રોબેરી બધું ચખાડવા માટે, કારણ કે આદિત્યને ચાખવું હોય ને મને ચાખવું હોય તો નાનીને બી ચાખવું જ પડે. તો આપણે બધા ચલો જઈએ ફરવા. ચલો. તમારે આવું છે? ના તમે જઈ આવો, મારે સુઈ જવું છે. ઠીક, તો ચલો, પપ્પાને તો સુઈ જવું છે, તો આપણે જઈએ. તો શું કહેશે દીદી? આઈ એમ રેડી. તો ચલો ફટાફટ. યસ. તંદન તું આવવાનો? કેમ? બસ આ આખો દી ગેમ જ રમવાનું હતું, રમ્યા કરો. ગાઈઝ, અહીંયા આવી ગયા છે બે જણા ખાવા સ્ટ્રોબેરી વાયરલ. આ કઈ લંડન વાયરલ સ્ટ્રોબેરી. કેવી લાગી? ચોકલેટ બહુ મસ્ત છે. ચોકલેટ સારી છે, પણ સ્ટ્રોબેરી ખાટી છે. હા, સેમ ખાટી છે. ઘરે પણ ખાટી હતી, અહીંયા ખાટી જ લાગી.
અત્યારે હું ને રીતિ સુરતમાં એક્ટિવા રાઈડ પર નીકળ્યા છીએ અને અમે જોઈએ છે કે અમારે પીવાનું છે જ્યુસ મોસંબીનું. તો ચલો અમે મોસંબીનું જ્યુસ ગોતી રહ્યા છે, ક્યાં મળશે એ જોઈએ છીએ. તો ચલો તમે બ્લોગમાં બન્યા રહ્યો. અમને જ્યુસ વાળા મળી ગયા છે, તો ચલો ફટાફટ પી લઈએ પહેલા. સો હવે આદિત્ય લઈ આવ્યો છે જ્યુસ, મોસંબીનો જ્यूस पिला दो मौसम्बी का मूड खराब है मेरा. હેલો ગાઈઝ, અહીંયા આવી ગઈ છે ફ્રૂટ ડીશ અને અહીંયા બધા જ એક પછી એક ઝપટવા માંડ્યા છે. તો ચલો હું ઝાપટી લઉં. અમે હમણાં જ ઘરે આવ્યા છે બધા બહારથી અને હવે અમે બધા સુઈ જઈશું કારણ કે બધાને મેરેજમાં જવાનું છે કાલે તૈયાર થઈને જલ્દી સવારમાં. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. ત્યાર સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને બોલજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. બાય બાય.